નેક્સ્ટ 3 to 5 yearsમાં જો તમે કાર પરચેસ કરવાનું પ્લાનિંગ કરતા હો તો આ વિડીયો તમારા માટે છે. સો ફ્રેન્ડ્સ, દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે પોતાનું ઘર હોય, અને ઘણા લોકો મને એવું બી પૂછે છે કે પરેશભાઈ, આપણે હોમ લોન લેવા જઈએ ત્યારે શું શું વસ્તુ આપણે ધ્યાન રાખીશું જેનાથી લોન ફટાફટ પાસ થાય. સો આ વિડીયોમાં અમુક ટ્રીક હું સાથે શેર કરવાનો છું. 1, જો કોઈ તમારા ઉપર લોન ઓલરેડી ચાલતી ના હોય તો તમે એક નાની લિમિટ સાથે ક્રેડિટ કાર્ડ લઈ શકો, અને તમારા જે ડે ટુ ડે એક્સપેન્સીસ હોય, જેમ કે પેટ્રોલના રિલેટેડ છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, પછી ગ્રોસરીના રિલેટેડ છે, નાના મોટા કેફેમાં આપણે જઈએ તો એ જે બધા એક્સપેન્સીસ છે એ બધા જ તમે ક્રેડિટ કાર્ડથી પે કરો. અને અહીંયા આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ક્રેડિટ કાર્ડથી આપણે જે બધા પેમેન્ટ કર્યા છે એ ટાઈમ ટુ ટાઈમ એનું પેમેન્ટ પણ તમે કરી દો. એનાથી ફાયદો એ થશે કે તમારો સિબિલ સ્કોર છે ને એ સ્ટ્રોંગ થશે. એટલે ઇન ફ્યુચર જ્યારે પણ તમે લોનના પેપર મૂકશો ત્યારે સિબિલ સ્કોર ચેક કરવામાં આવશે, ને સ્ટ્રોંગ સિબિલ સ્કોર હશે તો એનાથી એ બી ફાયદો થશે કે કમ્પેરેટિવલી તમને ઓછા ઇન્ટરેસ્ટ રેટથી પણ લોન મળશે. હવે એની સાથે સાથે આપણે આઈટીઆર પણ સ્ટ્રોંગ કરવાનું છે. એટલે ફ્રેન્ડ્સ, ઘણા લોકો એવું માને છે કે બહુ વધારે આઈટીઆર ના બતાવાય, બટ જો તમે સારું એવું રિટર્ન બતાવશો, આઈટીઆર બતાવશો, તો એનાથી ફાયદો એ થશે કે ફ્યુચરમાં તમારે જો લોન વધારે પણ જોતી હશે જે તમારા ઇન્કમ ક્રાઇટેરિયામાં આવતી હોય તો આ વસ્તુ યુઝફુલ થશે. એટલે શું ધ્યાન રાખવાનું છે? ક્રેડિટ કાર્ડ સિબિલ સ્કોર વધારવા માટે યુઝ કરવાનું છે. એનાથી આપણને ઇન્ટરેસ્ટ રેટમાં ફાયદો થશે, એન્ડ યસ, સારું આઈટીઆર હશે તો તમને લોનમાં પણ ઈઝી રહેશે.